નમસ્તે મિત્રો, આપણે આશાબેનોના નામમાં જે ફેરફાર કરવાનો છે આધાર પ્રમાણે, એમાં અમુક જિલ્લામાંથી ક્વેરી ઊભી થઈ છે. તો એના માટે આપણે અહીંયા નિરાકરણ લાવીએ. આપણે નામમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ 3 અલગ અલગ ફિલ્ડ્સ છે. હવે આશાબેનના આધારમાં જો મિડલ નેમ નથી, એટલે ઉદાહરણ તરીકે રમીલાબેન પટેલ આટલું જ લખેલું છે, તો આપણે ફર્સ્ટ નેમમાં રમીલાબેન લખીશું, મિડલ નેમ બ્લેન્ક રાખીશું અને લાસ્ટ નેમમાં પટેલ લખીશું. આનું ઊંધું વિચારીએ કે પટેલ રમીલાબેન લખેલું છે, તો એવા કિસ્સામાં ફર્સ્ટ નેમમાં પટેલ લખીશું, મિડલ નેમ ખાલી રાખીશું અને લાસ્ટ નેમમાં રમીલાબેન લખીશું. એટલે આ રીતે આપણે એમાં ફેરફાર કરવાનો છે. જો કોઈના નામમાં રમીલાબેન રમેશભાઈ પટેલ લખેલું હોય તો આપણે ફર્સ્ટ નેમમાં રમીલાબેન લખશું, મિડલ નેમમાં રમેશભાઈ લખીશું અને લાસ્ટ નેમમાં પટેલ. આનાથી ઊંધું કે ફર્સ્ટ નેમમાં પટેલ રમીલાબેન રમેશભાઈ છે, તો ફર્સ્ટ નેમમાં પટેલ લખીશું, મિડલ નેમમાં રમીલાબેન લખીશું અને લાસ્ટ નેમમાં રમેશભાઈ લખીશું. એટલે આ પ્રમાણે આપણે તમામના નામ હાલ ચેન્જ કરવાના છે. એક વખત આધાર ઓથેન્ટિકેશન થઈ ગયા પછી આપણે એમના નામ પ્રોપર રીતે કઈ રીતે કરીશું એ બેક એન્ડથી આપણે કરીશું. વત્તા તમારે એમની બેંકની ડિટેલ પણ જો બાકી હોય તો એ નાખી દેવાની છે. થેન્ક યુ.